digital, apa tuh? Kopi. ચક્કરિયા બટાકા તું એ તમારા ટોકમ ગાલો આમ સીધી લે ને મોટો દેશ રોડ હે ને આ ધોમતવાન ધોમતવામાં વાગે કાળા ઓછા કરજે ને બૈરા ફાડી કાઢશે આપડા કાળપા વાત તો સાચી હો વાત તો મેળે બહુ વાપરી યાર કોમનું તો ઓવે હમણાં કાળુ દાદા તો લારી લેવાય નહીં રે હમણાં આઈકર ઓવે હેલો ને હે સકર હવે કરો બાગવા નીકળવું તો આપણે વકારો કરો તો બોની તો કરી નહીં આવતું જ નહીં કોઈ કરો વકારો કરું તો કોક એ ચક્કરિયા લઈ લે બટાકા લઈ લે ચક્કરિયા બટાકા એ સીઝન પૂરી થશે એટલે પતી જશે હેરો હાચું સીઝન પૂરી થઈ જાય પછી પતી જ જાય ને એ તાજો ચક્કરિયો કાળબા યાર જેમ મારા ટોકા આવી જાય ને એમ આ ગાડીના ટોકા આવી જાય એક તો બોલી થઈ નહીં તું વળી હેરતો નહીં સાચું કા કર એ ચક્કરિયો આવ્યો બટાકા આવ્યો જો કાળબા આટલી બધી રાડ પાડો તો આવે કોઈ યાર આવશે હા ચક્કરી ખાવું બસ વખારા કર એ તાજો ચક્કરિયા લાલ પાઘડી વાધરો તો નહીં થયો ને બટાકા તો બરકત નહીં અરે સકરે શું ભાવ સક્કરિયો 60 રૂપિયા 60 રૂપિયા આ ભૂભા તમે લઈને આવ્યા તાજો ચક્કરિયો હે યાર આ ચોનો સક્કરિયો હાજુ ખબર પડે હમણાં ડુંગમ કોઈને જોયું હોય તો ખબર પડે ને હમણાં કાળુભા કઈ દે ચોનો ચક્કરિયો કઈ દે ને વળી અમે તો સકરે ખાધા જ નહીં લાગે ભાઈ લેવાની વાત કરો ને શું વ્યાજબી 2 કિલો લઈ લો વ્યાજબી કશું થશે ને 60 રૂપિયા લેવા છે કિલો ના વ્યાજબી કરો ને વ્યાજબી નહીં થાય અમારું વ્યાજબી ના આવે તમને થોડા લેવાનું મારો કિલો તો લાવો ડુંગળી બટાકા લઈને આવ્યા તો લે ભાઈ ડુંગમ બસ હવે થઈ ગયો છે મુરાડે જો ના નાખ્યો આ મુરાડે થોડો માર ખાવાનો ભાઈ જે આવે એ જ હોય બધું એવું ના હોય અમારે કોઈ તારી થોડા અમારે પેલું કરવાનો આ એક ભૂભાજીઓ મિલ દીધો થઈ ગયું એ બરોબર હે આ જેવું હોય તો કઈ વધારે તું બટાકા 30 રૂપિયા કિલો એ વ્યાજબી કરજે 2 કિલો કરજે 30 રૂપિયા જ ભાવ તો 5 રૂપિયા ઓછો નહીં થાય કિલો કરજે હા થઈ ગયા કેટલા થયા ડુંગમ 30 60 ને 90 લેવાનો કાકા આ ભૂભાજીઓ આ ધોને શું આ યાર સક્કરિયો જો ને તમે યાર લઈ લેવા મારે કર્યો ચમ ના લ્યો તમે કયો ભૂભાજીઓ મેં મિલ દીધા યાર અરે તમે બાપા લઈ લે ચમ સક્કરિયો બોલાયું વાત હાજી તોલાય પણ મને ભાવો નહીં પોતું ના તમારે લેવા જ પડશે ચક્કરિયો તો આવીને જ જવાનું એમને લઈ તમે લઈ લે હલો બરાબર તમે તો દાંતેડું પેલી બતાવો શું લાયા કાકા જેવું આ તો સક્કરિયો આ તો મોટું તો ઘેર મૂકીને આવ્યા સક્કરિયો કાપવાનું હે અત્યારે તો લઈ લેવા પડશે પણ આની દવા મારે કરવી પડશે લઈ લ્યો અત્યારે હું ટંકા 2 જણા એટલે મારે દવા કરી પૂછવાની અત્યારે તો લઈ લો બરાબર હમણાં લાગે વર્તન પોઠાવડાવો લે આલું શું ભરવાનું ભાઈ કાળબા સુધા નહીં આપણા ઘરે સક્કરિયો નાખી દે મેં એટલે વડીલ બહુ દાદા કરાવવા બે ડુંગમ 2 સક્કરિયો નાખી દે કાકા ને જવા દીધા બે જ હા રે કાકા લઈ લે હરા મને મોડ થાય તમે અત્યારે જોન વેખો ને તમે હવે તમારી વારી છે આ ખાલી મૂકીને આવું અને હવે સગનલાલને ફોન કરું ને ચલો હમણાં પોઠા પડશે બહુ ભાવ કર્યો ને યાર જવા દે કાળુભા તમે યાર આ ગમત પણ છે ખતરનાક છે બરોબર હા તો તમે આ ભાઈ તો ઝઘડો કર્યો આપણે ખોટું કર્યું એવું લાગે બેકમાં લઈ લાગે પણ આ સક્કરિયો ધંધો કરીને નાખી દઈએ ફટાફટ એવું હા મને ખબર હે કે બાપા એ તો નહીં બહુ પડાયું મને છે હાલ ચાલી બરોબર લાગતો નતો હા ખતરનાક મોડા લાગતો હતો
બીવડા દીધો બી લાજો બીવડા દીધે ફરવા કાળુભા તમે. વાતા. હા. કારો કરો એ શક્કરીઓ લઈ લ્યો. યાર. તમને એમ કે શક્કરીઓ વાળો ભાઈ એમ કે હ એ શક્કર વાળો કોને ભાઈ કયો અલે મુરા વાળો ભાઈ કહો યાર સકરે વાળો ભાઈ કહું તા યાર એના કઈ દાદા છું અરે પણ મને શું ખબર દાદા હો તમે કાળુ ભાઈ છું લે બેટા શક્કરિયો ખા અલે પણ ચાકી જો દે એમ કહો રાખવાનો ના વળી બસ ચાખ્યાવાનું આલવું તમને એમ કહો આ શક્કરિયો જેવો તેવો નસીબ આ બટાકો તો 1.5 કિલો નો બટાકો રાખો આ શક્કરી જો વજન જો ખાલી હાથમાં પકડો હાથમાં પકડો અલે ને. પણ કલિક જોવા દે એમ કહો લે આ કારો કોસ્ચ્યુમ મને એવું લાગતું નહીં પછી અલે જો હાથમાં ચાલી મોરો શક્કરિયો નહીં સકરિયો એ તો કોમ થઈ ગયું થઈ ગયું આ સકરી મોરું ફખા આયુર્વેદિક પેલા સોનિયા ખાતર થી વાયેલો કાળુ ભાઈ શક્કરિયો અલે પણ આ છોકરો મને હેરાન કરે અને ભાવ હું રાખ્યો એમ કહો 60 રૂપિયા કિલો આયુર્વેદિક દવા કશું હે નહીં હા કાળુભા તો હે ને ખેતરમાં વેલા રોપે ને પછી પાછું વળીને હોમું જોતા નહીં આ બધું મારત કરવાનું થાય કાઢવાનું તે ના ધારી ધક્કા મારવાના મારત થી અલે માર તો છોકરો હેરાન કરે લેવા પડે અલે ભાઈ કિલો જોખને હે ને પાર આવે યા ડુંગમ જોખે ને ચોખ્ખું જોખું હવે આ છોકરો લઈ ગયો મારે લેવા તો પડશે જ ને લ્યા આવું લેવું અરે આ ભાઈ આવું નહીં આ છોકરાને આવું ગમે એવું હોય આવું હા ડુંગમ ઉતાર રાખીને હા ધંધો કરવાનો આપણે બીજો ધંધો કરવા તો આયા કાળુભા આપણે ઉતાર રાખો દોડી આમ બટાકા લેવા હા બટાકા લેવાના આપણે નહીં લેવા હા હા નહીં લેવા તું બધો કોમ જેવા હાલા પૈસા કાઢો ને તમે હાલ બરાબર કેટલા થયા 60 રૂપિયા તો કયા પસાડી ના લો હો કાળુભા જોજો પા લ્યો 200 ની બીજા પાછા લો કોક લઈ લો ને છૂટા નહીં અલ્યા પોરાની નોટ પાણી હે એમ કહો બીજા પાછા ને ભાઈ આટલી જ નહીં ને ના. પાણી ફાટી નહીં આ એ કાળુભા મસ્કરી કરવા આવ્યો આપડી ત્યાં તમારા જેવા કાર્યાન કેટલા પડેલા હે બીજું કોક લઈ લેવાનો ફટાફટ એટલે ભાઈ આને પાસે હેડ ના એ અમારા જોડે હવે બીજા લઈ લ્યો ફટાફટ બે બટાકા નાખી દો હવે નાખી દે હળો ને તઈ નાખું બરે હા બરે હળો છોકરો તો મારી હળો કૂદ્યા વગર નહીં હમણાં હા હા જેમ પેલું એવું શોકેસમાં કાંગારું મિલ્યો રીડું કૂદકા મારે તારા કદી કોકરિયો મારો હોય હે અલે આ કારા પાન ના ડુંગમ એ શક્કર એ કાળુભા શક્કરિયું કે હમ ના હો શક્કરિયા જેવો એવો હે ને હવે સક્કરિયા જેવો લાગુ છું હે ને ધંધો કર જેથી કરો યાર કાળુભા મારી ત્યાં 60 રૂપિયા છે પછી સક્કરિયો ના 500 કરી દો 500 બટાકા આલ દો તોલવા રાખ ફટાફટ 800 ગ્રામ કરી નાખી હવે જે કરવું એ કરો ને હેડો બસ થઈ ગયા હેડો યાર થોડા ખારા મળજે આ બધા હારા જ છે યાર આ હરેલા નહીં યાર એ જોવા ડિઝાઇન છે બટાકાની અને જૂના અને જાણીતા કહેવાય બટાકા ભાઈ પૈસા લેજો બરોબર પછી પૂરું થઈ ગયું હેડો એ શક્કરિયા લઈ લ્યો સરિયા લઈ લ્યો બટાકા લઈ લ્યો બીમાર થઈ ગયો તું બીમાર થઈ ગયો તમે અકાળો પાડો એટલી અહીંયા મેં તને શું લેવા રાખ્યો હે કાળુભા બોલાય જેવું નથી મારા ભાઈ સક્કરિયા વાળો ને કરે છે વડેલો ભાવ રાખ્યો છે સક્કરિયા બટેટાનો ભાઈ 80 રૂપિયા છે ભાવ વધ્યો છે તમે તો ચંદ્ર પરથી લાઈટ વેચો છો મોહમ્મદ રૂપિયા મળે છે ખાલી બોલી જોઈ જતી ટૂંકા કાઢી કરે બટાકા બધી મોહમ્મદ રૂપિયા મળે તમે 100 રૂપિયા 80 રૂપિયા વેચો તો મેલાવો યાર ભાઈ આપણે છોકરો ગમે લાવી ગમે ભાઈ અમાર પણ મારથી વેચવાની મને 5 રૂપિયા મળે તો અમારે ધંધો કરો બેકાર હે મોટવા એવો ધંધો કરો છે યાર લે કહું છું ગો અખરાય ના બોલ
ડોશો સોળિયો કારીગર છે. હા લાગે કોકનો માર ખાવા આયા એવું લાગે આ રે હો. અલ્યા તમાર જેવા આટલા કેટલા પડ્યા કાર્ય ને કાર્ય બધા કાર્ય જોવો આ માર ખાઈ જશે લાગે કોકનો તમે એવું લાગે છો વેચવા નહીં આયા તમે તમે લેવા ના લેવા હોય તો અમારે તો ગમતી હેમામાલ આવા ગમો ભાઈ કઈ તેમાં વીમા લઈને આવજે તું તારું શેણ જેવું મોટું ને કારુબા તમે આ શનિ દેવલનું નામ કરી દીધું યાર. મને ત્યારે જોઈને બીક લાગતી હતી. અલ્યા તું ધંધો કર લે મને બીક લાગે યાર. ઓ કા કર લે તું એની બોડી કેવી હતી? બોલી દેખ મને લાગે બોલી જોઈ પણ આવું પતાવું તો પડશે ને એમ કહું બતાવવું પડશે પણ આપણા ઢેચન ભારી જશે. નહીં ભાગ તમે યાર ને નહીં મોન. લે શક્કર વગર વેચ્યા વગર ઘેર જાય તો હા મને તો ડોશી મારે યાર. પૈસા હા. લીધા વગર ઘેર જવાય? એમ કહું હા બૂમ પાડ એ શક્કરીઓ લઈ લો, બટાકા લઈ લો, શક્કરીઓ લઈ લો. લાલ પાકડી કાળી પાકડી કે હા નમૂનો બીજો આવ્યો. શિવક માથાનો છે ઓહો બાલ ને બાલ જો. બોલ છોકરા હે ને તું ધંધો કરવાનો અમાર કોણારે બટાકા લઈને હેડ્યા શું ધંધો કર્યો પોપટે ખાધેલો બટાકો હોય છોકરા એ તો. આ જો ના સક્કરીઓ તો લેવો તો પૈસે જ ના હોય તો ઘૂંઘરો લઈને આવ્યા છો ને બટાકા મેં ભાઈ જે છે આ છે સાલ નહીં હાલ્યો ભાઈ કિલો આવવાનો કિલો આવવાનો કજે હે ડુંગા ફટાફટ યાર આપણે ધંધો તો બરોબર નહીં થયો હે ને કિલો ભરો ભાઈ હારો ભરજે અરે બધા હારો જ છે યાર ઓય આ ઘૂંઘરા નહીં યાર થોડા હારો ભરો હારો જે આ શક્કર એમ આવે ને ખાવાનું એ બીજા કોઈ શક્કર એમ ના આવે એટલે પડી રહ્યો ઠેઠી વેંતા મારું બા ઉભા રહો યાર. ચોખા દે પેલા. ત્યાં આ વધારે નહીં જવા દેવાનું આપણે એક બટાકો. ડુંગર એ છોકરા એ તો એવું જ હોય. ભરી યાર તું તો જો કેમ દયાદવાનમાં હાલ તેમ કરી રહ્યો મને દયાદવાનમાં એટલે હા બસ થઈ જશે એટલું નાક કરે એક જ છકરી આવે ભાઈ બટાકા તો વધારે છોકરા કહે એટલે. અને આ વસ્તુ થોડી હારી લઈ લેને આ શું હા એ બધું મેલ ને ભાઈ તું એને પૈસા આલવાનું કર ને પૈસા બાકી ખડકો બાકી આ તો બાકી ચમ આપણે તો ખાતો તો લવી હે. પણ ઠેઠ લાગે આપણે દાદાગીરી કરી હે ના ચેક ને બોલાઈને આવશે તો આપણને પોઠાવશે જવા દે બરું હાર થાય ને એક ચક્કર ખાતો જાઉં યાર છોકરા આવું બધું ના હોય યાર મેલ ને તું એટલે આટલા એરિયા મારું નામ જો તમે એક ચક્કર નહીં લેવા દેતા કાળબા પૂકા કાઢશો દફી જવું પડશે. હાર એ ધંધો કરવાનો કે નહીં કરવાનો હાર તો હવે મેં ધંધો કરવા જ નીકળ્યા બાકી લઈ જજે આવતા મહિને પૈસા. અલ્યા લમણા ના લઈને હેડવાનું કર લે એ શક્કર લઈ લે, બટાકા લઈ લ્યો. એ ભાઈ ઉભા રહેજો એ ભાઈ ઉભા રહેજો ભાકરિયા કે શું ભાવ આલો તમે એ નોમે નહીં આવડતું ને કાળબા. આવતો ભાકરિયા મારા ગામમાં તો હાકર્યો કે લાગે અને બહારના તમે આ દેશનું ગામ ના મારે ગીરનો સાકર્યો કે બહારના દેશનું લાગે. બહારના દેશનું એ ગામ નહીં બહારના ગામનો ત્યાંનું તમે તમે શું ભાવ આલો 60 રૂપિયા અમારા ગામમાં તો 30 માં આલા હે 30 રૂપિયા में नहीं आता है તમે તો હિન્દી બોલते हो તમે તો ગુજરાતી हो लेवाना है લેવાના હે आलू હા આલો आलू કેટલા આલુ? 20 રૂપિયા કિલો 20 रुपये नहीं ના ચાલે नहीं लेवा તમારે લેવા હે नहीं लेवा તમારે હાલવા હે हलवा है તમે 30 માં કિલો તમને આલુ મારે 10 રૂપિયા ભાવ વધારે દે હિત્તેર. લો લો પૈસા તમને આલુ લો હવે 10 માં કિલો થઈ ગયા લો 10 રૂપિયા કિલો કોઈ હાલે? 10 માં કિલો ના આલો તો આલુ પડશે ના. અડધો કિલો તો આલુ કાળબા ઓના બટાકી પકાવી દો હાથમાં 10 રૂપિયા. તમે અડધો કિલો આવે લાવ. સાકર 10 માં સાકર તો આલો મને એ ના ચાલે આ 10 માં સાકર મોટું મોટું આલો મોટું ના હોય. ના તે એવું ના કોઈ ચાલે. આવ્યું આ વેસ્ટ नहीं ઇન્ડિઝ. लेऊ ના 10 માં આલ્યા ને તમે नहीं બે लेऊ કિલો. नहीं आलू તમે આ તો આલો એ ના આવે યાર. 10 રૂપિયા તમને 20 માં પાછા આલો પછી તું આટલું સક્કર્યું ખાઈ જાય તો રે જા 10 રૂપિયા લઈ લો નહીં લેવા. તમારા દુકાનદારીમાં હું ખરાબ ના કરું ના માર નહીં લેવા ના ના, મોય નહીં લેવા. સમજો, એવો આમાં તમે હા નહીં તમે લેવા ગામના હે તમે બહાર ના હો હા તમે અમારા ગામના છો તમે બેચવા આવ્યો એટલે તમારે ખોટ ના કરીએ 10 માં તમે આવવું પડશે લો લઈ નહીં લો લેવા ભાઈ તમે ગામના નહીં ને એટલે તમે દુકાનને કરીને આવ્યા તમે એટલે તમારે આટલા તમે આવ્યા ટૂણીને એટલે અમારે આપવું પડશે કાંઈ એને બુધાલાવ ખાવા થશે. ના બોધાડ તો થાય ને નહીં લેવા હા લઈ લો હા 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 જાઓ
અમે રામ રામ કરજો, જય માતાજી કરજો, પછી પાછા આવજો. મારા તો માણસ કોઈ મળે જ નહીં. જય માતાજી, જય માતાજી, જય માતાજી. ત્યાં કાળુબા વાહ તમે જુદારો કરો પાડો યાર હવે તો ખરે પડે તમારો કરા પાડો એ ચેક દોડો આવો હા બધા કાર્ય બુલ્લર જેવા જ છે. શું ભાવ? 60 રૂપિયા 60 રૂપિયા અને બટાકા બેટા કે 30 રૂપિયા. ચલો ઊંચક ભાવ બોલજો, ઊંચક ભાવ બોલજો. કાકા મને ધંધો કરવાનો ઉતકમાં ના પોહાય અમોય. હા ના આખી રાતી હું તું જ લઈ લેવું ના ના મારે. એવું નહીં. શંકરિયા જેવું નાખું ઉચક લેવા આવ્યું નિયમ કહું છું. ઊંચક લારી દાખી લઈ જાય મારે લે. કાકા પાડતી છે. કાકા કાકા પાડતી છે બાપા. બસ ઊંચક જ લઈ લેવું છે મારે. એ પજે લાગી લે ને. લ્યા, છોકરા પગે ના લાગે. પછી ના હા ધંધો કરો, ધંધો વાંધો નહીં, ધંધો કરો. એક સકર્યું ખાતો જતો રહું. એક હા બાપા એકનો બે લઈ જાઓ મને જવા દે. ફેરવાનું કરી નાખું. બટાકા ઘોઘરો હેડે જા ખતરનાક કમાઈ ગયો. એ કારી પકડે કાળી પાઘડીને કહેવાની. અલ્યા જે જરા બટાકા થઈ જાય ને આયા લકડે જેવડા જે થયા છે આનો શું ભાવ હે 30 રૂપિયા. આ લકડે જરા 30 રૂપિયા ભાવ તો છે બટાકા જોવા ખાલી આ જો દેખાય મો? ગોરીલા જેવું દર્પણ જોવા દૂધ મને બટાકા મો દેખાય ગોરીલા જેવું અમાર કાળું ટક્કરે 60 રૂપિયા. સકર તો દમે નહીં પછાડજો નહીં. ફરશો નહીં યાર ગથરી બહાર આવી જાય તમારા જેવા માણસો મળે હતી. આ બટાકા ચક્કર બધું ભેગું કરે કાકા ઓ દોજ ના કરે પણ મારે ધંધો કરવા એટલે ઉતારું બોલવું પડે. તું ટેક્સી દોજ કરતો કરતો આવો પેલા મોહનનો ફોન આવ્યો મારા આપણે સાથી ચાલ પકડી તમે અવરું થયું હોય એવું નહીં લાગતું. ફોન કરી દીધો લાગે પેલા કાકાએ. મરી ગયા હા હે? લારી મેલી જવાના દાડા આવી ગયા લાગે. તમે ટેક્સી દોજ કરતા કરતા આયા કાકા લઈ જાઓ ને. કાળી પાઘડી વાળા પકડ્યા હતા હવે લારી તરત ચોપ્યો હો ઉભો થાય હેડ વેચવાનો હે છોકરો ધંધો કરો પાછો આમાં થઈ જાય મને. ધંધો કરો હોય તો સાથી ના ચલાય. ફૂલ થઈ ગઈ માફી માંગી લઉં. ચડાવો. અલ્યા કાકા આવતા છે તો છે બધા હે કાકા મેલો કાર્બન મેલો ના પાડવાના છે. ડુંગર પાછી કાઢ્યું બધું બાપા. નહીં કરીએ નહીં કરીએ. અરે મોહનલાલ આ વેપારી નહીં કરું. લે જવા દો. અલ્યા તમારો ધંધો વેપાર લે ઓમ નહીં જવું ઓમ પાછા જતું એવું. ઓમ લે બે ઈ જવા દે નહીં મને તો જવા દે. રીસમાં જવા દે. અરે આપણું ના હાથ તમે તો મને. આ ધંધાવાળા તમને લાગે એમ ધંધારા બહુ છે ને દાદાગીરી કરે છે. ધંધાવાળા હોય જેવા બધા પણ મોહનલાલ. એટલે તમે ના આવ્યા જ ને તો મારી આ છાતી પકડી હતી. અરે સગનલાલ આપણે શું કરવું? બધા ધંધાવાળા આવા હરખા ના હોય આપણે જેવા. ચાકુ બતાવી તું પકડ મને હા. એવું હા પણ ના કેતો હું યાર તો બધા હરખા ના હોય શું એવા. વાત તમારી કે? લે આપણે જેવા હતા છે. હેલો સગનલાલ. તો ફેરે તો આયા
ડિજિટલ ધામતવાન ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય માતાજી.